ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માનસરોવર વિદ્યાવિહાર તરફથી ગામિત અમે. તો આજે આપણે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશનો અભ્યાસ કરીશું. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશનો અર્થ થશે હું ઇંગ્લિશ શીખવું છું. તો હવે જો પ્રેઇંગ 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 એટલે કે શું છે? કવિતા છે. તો પહેલાં આપણે કવિતાને સિંગિંગ કરીશું, પછી આપણે શું કરીશું? એનો અભ્યાસ કરીશું. તો હું સિંગિંગ કરીશ કવિતાને, તમારે સાંભળવાનું છે. પછી તમારે પણ શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે. તો praying, 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 praying in the morning, praying in the noontime, praying, 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 when the sun goes down, singing, 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 singing in the morning, singing in the noontime, singing, 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 when the sun goes down, dancing, 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 dancing in the morning, dancing in the noontime, dancing, 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 when the sun goes down, swimming, 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 swimming in the morning, swimming in the noontime, swimming, 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 when the sun goes down, reading, 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 reading in the morning, reading in the noontime, reading, 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 when the sun goes down. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે કવિતા જે છે તો એમાં અલગ અલગ પ્રક્રિયાઓની વાત કરી છે. પહેલું છે પ્રેઇંગ. પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરવી, બરાબર. તો પહેલું શું છે? પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, કે પ્રાર્થના કરવાની, પણ ક્યારે કરવાની? સવારે કરવાની. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરના સમયે પણ. નૂન ટાઈમ એટલે કે બપોરના સમયે પણ શું કરવાની? પ્રાર્થના કરવાની. પ્રેઇંગ પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન, કે જ્યારે સૂર્યનો અસ્ત થાય છે ત્યારે પણ શું કરવાનું છે? પ્રાર્થના કરવાની છે. સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ, સિંગિંગ એટલે કે ગાવું, કે સવારના સમયે પણ આપણે ગાતા રહેવાનું છે. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, કે બપોરના સમયે પણ ગાતા રહેવાનું છે. સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, કે જ્યાં સુધી સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારે શું કરવાનું છે? ગાતા રહેવાનું છે. ડાન્સિંગ 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 ઇન ધ મોર્નિંગ, કે તમારે હવે ડાન્સ કરવાનું છે. ક્યાં સુધી? સવાર થાય ત્યાં. સવારે પણ તમારે ડાન્સ કર્યા કરવાનો છે. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, કે બપોરના સમયે પણ તમારે શું કરવાનું છે? ડાન્સ કરવાનો છે. ડાન્સિંગ ડાન્સિંગ વેન ધ સન ગોઝ ડાઉન, કે જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે પણ આપણે શું કરવાનું છે? ડાન્સ કરતા જ રહેવાનું છે. સ્વિમિંગ 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 ઇન ધ મોર્નિંગ, સ્વિમિંગ એટલે કે તરવું, કે સવારના સમયે પણ તમારે શું કરવાનું છે? તરતા રહેવાનું છે. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરના સમયે પણ તરવાનું છે. સ્વિમિંગ સ્વિમિંગ વેન ધ સન ગોઝ ડાઉન, અને સૂર્ય અસ્ત થાય ત્યારે પણ તમારે શું કરવાનું છે? તરતા રહેવાનું છે. પછી રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ, કે સવારના સમયે પણ તમારે વાંચવાનું છે. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરના સમયે પણ વાંચવાનું છે. રીડિંગ રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન, અને સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે પણ તમારે વાંચતા જ રહેવાનું છે. તો આ હતી આપણી કવિતા. હવે જો નીચે આપેલા જે શબ્દ જે છે તો એ શબ્દનો ઉપયોગ કરીને ફરી પાછું તમારે શું કરવાનું છે? ઉપર નીચે કવિતા છે એ પ્રમાણે તમારે પણ કાવ્ય ફરી પાછું ગાવાનું છે, બરાબર. હવે જો એક્ટિવિટી 2, ચિત્ર જુઓ અને વાંચો. જો પહેલું ચિત્ર શેનું છે? દોડતું, એને શું કહેવાય? રનિંગ. પછી બીજું ચિત્ર છે નાચતું, એને કહેવાય ડાન્સિંગ. ત્રીજું ચિત્ર છે પ્લેઇંગ ક્રિકેટ, એટલે કે ક્રિકેટ રમવું. ચોથું ચિત્ર છે રીડિંગ, એટલે કે વાંચવું. પછી છે જમ્પિંગ, એટલે કે કૂદવું. ઇટિંગ લંચ, એટલે કે ખાવું. બાથિંગ, એટલે કે નહાવું. વોશિંગ, એટલે કે ધોવું. કુકિંગ, એટલે કે રસોઈ કરવું. રાઇટિંગ અ લેટર, એટલે કે પત્ર લખવું. સ્કીપિંગ, એટલે કે કૂદવું. સ્લીપિંગ, એટલે કે સૂવું. રાઇડિંગ, એટલે કે સવારી કરવી. પીકિંગ, એટલે કે તોડવું. પેકિંગ, એટલે કે પેક કરવું. અને નોકિંગ, એટલે કે ઠોકવું, બરાબર. હવે જો અહીં એક્ટિવિટી 4 જે છે તેમાં જો ચિત્ર જુઓ, ચિત્રનું વર્ણન સાંભળો અને શું કરો? તે મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. જો અલગ અલગ તહેવારના ચિત્ર છે. પહેલું છે દિવાળીનું, બીજું છે હોળીનું, ત્રીજું છે નવરાત્રિનું અને ચોથું છે બર્થડે પાર્ટીનું, બરાબર. તો આપણે આ હું વાંચતી જઈશ અને સમજાવતી જઈશ, બરાબર. જો પહેલા ચિત્રમાં છે
લુક શી ઇઝ પાયલ, કે જુઓ તે પાયલ છે. શી ઇઝ મેકિંગ રંગોલી, તેણી રંગોળી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, કે તેનો ભાઈ શું કરી રહ્યો છે? ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, અને એની માતા ડેકોરેટિંગ એટલે કે શણગારવું, એની માતા ઘર શણગારી રહી છે. ઇટ ઇઝ વિન્ટર, તે કઈ ઋતુ છે? શિયાળાની ઋતુ છે. ખબર જ છે દિવાળીનો તહેવાર શિયાળામાં જ આવે, બરાબર. શું કરી રહી છે પાયલ? રંગોળી બનાવી રહી છે. એનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. અને એનો જે માતા જે છે શું કરી રહી છે? ઘર શણગારી રહી છે. હવે આગળ જોઈએ આપણે. લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ, જુઓ પાયલ એના મિત્રોને રંગ લગાડી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર, પાયલના મિત્રો પણ તેને રંગ લગાડી રહ્યા છે. ધે આર એન્જોઈંગ હોલી, તેઓ હોળીની મજા માણી રહ્યા છે. ઇટ ઇઝ સમર, તે કઈ ઋતુ છે? ઉનાળાની ઋતુ છે. મને ખબર જ છે ઉનાળો કઈ ઋતુમાં આવે, હોળી કઈ ઋતુમાં આવે? ઉનાળામાં આવે, બરાબર ને. હમણાં માર્ચ એપ્રિલમાં આવશે. પછી જો નવરાત્રિનો તહેવાર છે. જો લુક પાયલ ઇઝ હેપી, જુઓ પાયલ ખુશ છે. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ, તેણી ગરબા ગાઈ રહી છે. કિંજલ ઇઝ અ સિંગર, કિંજલ કોણ છે? ગાયિકા છે. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ, તેણી ગરબાના ગીતો ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા, કે પાયલના મિત્રો પણ શું કરી રહ્યા છે? ગરબાની મજા લઈ રહ્યા છે. ઇટ ઇઝ મોન્સૂન, તે કઈ ઋતુ છે? ચોમાસાની. કઈ ઋતુ છે? ચોમાસાની. જો પાયલ ખુશ છે, એ શું કરી રહી છે? ગરબા રમી રહી છે. કિંજલ કોણ છે? ગાયિકા છે. અને કિંજલ શું ગાઈ રહી છે? ગરબાના ગીતો ગાઈ રહી છે. પાયલના મિત્રો પણ ગરબા રમી રહ્યા છે અને તે ચોમાસાની ઋતુ છે. હવે જો બર્થડેનું છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, આજે પાયલનો બર્થડે છે. લુક શી ઇઝ હેપી, જુઓ તે ખુશ છે. શી ઇઝ એન્જોઈંગ હર સેલ્ફ, કે તેણી પોતાની જાતને શું કરી રહી છે? ખુશી મનાવી રહી છે. હવે જો એક્ટિવિટી 4B, વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. હવે ટ્રુ ફોલ્સ લખવાના છે કે આપણે શું કરીએ છીએ કે હોળીમાં ફટાકડા ફોડીએ છીએ, તો આવશે ફોલ્સ. પછી છે વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ, તો ફોલ્સ. પછી વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ, તો ટ્રુ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર, તો ટ્રુ. વી ઇટ સ્વીટ્સ ઓન દિવાળી, તો ટ્રુ, બરાબર. તો આ રીતે તમારે ખરા ખોટા લખવાના છે. ચલો હવે શું છે નીચે આપણે જોઈએ જોડકા જોડવાના છે કે ક્રિસમસના દિવસે કોઈક આપણે ત્યાં આવે તો આપણે એને શું કહેશું? ક્રિસમસ આવે તો શું કહેશું? મેરી ક્રિસમસ. પછી હોળીના તહેવારે શું કહેશું? હેપી હોલી. પછી ન્યૂ યરના દિવસે હેપી ન્યૂ યર. દિવાળીના દિવસે હેપી દિવાળી અને ઈદના દિવસે ઈદ મુબારક. ઓકે. હવે જો નીચે અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે, તે કયા ઉત્સવને લાગુ પડે છે તેના સમૂહમાં ચર્ચા કરો અને દરેક ખાનામાં તે નામ યોગ્ય રીતે લખો. તો અહીં આપણે હોલી, દિવાળી, બર્થડે અને કાઇટ ફ્લાઇંગ ડે. તો અહીં જો શું કરીશું, અહીં જે સર્કલમાં નામ આપ્યા છે ને, હોલીનું હશે તો એ જ લખીશ, દિવાળીનું હશે તો દી, બર્થડેનું હશે તો બી અને કાઇટ ફ્લાઇંગ ડે હશે તો કે લખીશ. એટલે તમારે સમજી જવાનું છે, બરાબર. તો આપણે જોઈએ. જો કાઇટ ક્યારે દોરીએ? કાઇટ ફ્લાઇંગ ડે, તો આવશે કે. પછી છે ચોકલેટ્સ ક્યારે ખાઈએ? બર્થડેમાં. પછી કેક ક્યારે ખાઈએ? બર્થડેમાં. પછી સ્વીટ્સ ક્યારે ખાઈએ? દિવાળીમાં. પછી કલર્સ ક્યારે કરીએ? હોલીમાં. ફ્લાવર્સનો ઉપયોગ ક્યારે કરીએ? દિવાળીમાં, તોરણ બનાવીએ ને. પછી ગિફ્ટનો ઉપયોગ ક્યારે કરીએ? બર્થડેમાં. કેન્ડલ્સનો ઉપયોગ બર્થડેમાં. બલૂન્સનો ઉપયોગ બર્થડેમાં. પછી ગાર્લેન્ડ્સ, હાર અને દીવાનો ઉપયોગ તો દિવાળીમાં. અને ફેસ્ટૂન્સનો ઉપયોગ પણ દિવાળીમાં, બરાબર. તો આ રીતે તમારે શું કરવાનું છે? અલગ અલગ જે છે એને આપણે ડિવાઈડ કરવાના છે, બરાબર. હવે છે એક્ટિવિટી 5. તો આપણે શું કરવાનું છે? એક્ટિવિટી 1 to 4નો જે આજે અભ્યાસ કરીએ, એક્ટિવિટી 1 to 4ને તમારે શું કરવાની છે? ફરી પાછી સારી રીતે અભ્યાસ કરવાનો છે. અને જે આપણે આગળ તહેવારોને લગતી જે વાત કરી, 3-4 તહેવારો હતા ને, દિવાળી હતી, હોળી હતી, નવરાત્રિ હતી અને જે બર્થડે પાર્ટી હતી,
તો એનો તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. પછી જે આપણે પહેલી પોએમ જે ભણીએ એનો પણ તમારે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. જેથી પરીક્ષામાં જ્યારે આપણને પૂછાય તો આપણે એનો જવાબ સરળતાથી લખી શકીએ. તો આજે આપણે એક્ટિવિટી 4 સુધી અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5થી અભ્યાસ કરીશું. ત્યાં સુધી આજે જે કરાવ્યું એ તમારે વાંચી લેવાનું છે.